શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. પૃથિવ્યય સમુદ્ર પર્યંતાયા એકરાળિની તદપ્રેષ શ્લોકો વિગીતો મરુતઃ પરિવેષ્ટાનો મરુતસ્યાવસનવૃહે આભીક્ષિતસ્ય કામપ્રે વિશ્વે દેવા સભાસદૈः ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિઃ પ્રચોદયાत्. ઓમ યજ્ઞેન યજ્ઞમયજન્ત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન તે હનાકં મહિમાનસ્સ ચંદ્રયત્ર પૂર્વે સાધ્યા સન્તિ. સમાજમાં ગૌરવપૂર્વક પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. જમનાબાઈ શાળાના 75 વર્ષ એટલે કે જ્ઞાન, સંસ્કાર અને વિશ્વાસની સતત યાત્રા. 75 વર્ષ પહેલા જે દીવો પ્રગટ્યો હતો, આજે તે હજારો દીકરીઓના જીવનમાં પ્રકાશ ફેલાવી રહ્યો છે. જમનાબાઈના 75 વર્ષ એટલે એક પેઢી નહીં, અનેક પેઢીઓનું ઘડતર. આવી ગૌરવશાળી શાળાની છત્ર છાયામાં આજે આપણે સૌ એકત્રિત થયા છીએ. ત્યારે સુવર્ણ ક્ષણોમાં આજે ઇતિહાસ સ્નેહ કરે આપ સૌની હાજરીથી ઉત્સવ શોભા ભરે આવા ગૌરવવંતા અવસરે પધારે દાદાશ્રીઓ, મહાનુભાવો, અતિથિઓને સસ્નેહ વંદન. આચાર્ય, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓને સત્સત નમન. જમના અમૃતમ મહોત્સવે શ્રી જમનાબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલય વલસાડ વતી ઉદ્ઘોષક શ્રી નરેન્દ્રસિંહ ઠાકોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. પ્રાર્થના માત્ર શબ્દનો સમૂહ નથી. પ્રાર્થના એ હૃદયની ભાષા છે. જ્યારે શબ્દો સાથે ભાવ જોડાય અને ભાવ સાથે અભિનય, ત્યારે પ્રાર્થના જીવંત બની જાય છે. જમનાબાઈ શાળા એટલે કે જ્યાં અક્ષર સાથે અભિવ્યક્તિ અને પ્રાર્થના સાથે સંવેદના શીખવાય છે. આજની પ્રાર્થનામાં આપણે માત્ર બોલીશું નહીં, પરંતુ આંખો, હાવભાવ અને હૃદયથી ઈશ્વરને અનુભવીશું.
मन का दीप जले जीवन में फूल जैसे खिले। मेरी आत्मा तरस रही है ईश तुम्हारे दर्शन को। मेरी आत्मा तरस रही है ईश तुम्हारे दर्शन को। कब पाएंगे हम प्रभु तेरे पावन दर्शन को। कब पाएंगे हम प्रभु तेरे पावन दर्शन को। दर्शन को मन का दीप जले जीवन में फूल जैसे खिले। टॅली करू की हॅलो सेंटरमा टॅली करू की થોડું તો લેવા દે सागर की लहरों में घेरी वाणी गूंजित होती है। सागर की लहरों में घेरी वाणी गूंजित होती है। चारों दिशाओं में हो प्रभु तेरी जय जय बारंबार। चारों दिशाओं में हो प्रभु तेरी जय जय बारंबार। बारंबार मन का दीप जले जीवन में फूल जैसे खिले। तेरे आंगन में प्रभु शीश सबके झुके। शीश सबके झुके। मन का दीप जले जीवन में फूल जैसे खिले। સુંદર પ્રાર્થના કરવા બદલ વિદ્યાર્થી વૃંદને અભિનંદન સહાભાર. અસ્તોમાં સતગમય તમસોમાં જ્યોતિર્ગમય. આજે જમણા અમૃતમ મહોત્સવની શુભ અને પવિત્ર શરૂઆત પ્રાર્થના બાદ જ્ઞાનના દીપ પ્રાગટ્ય સાથે કરવા જઈ રહ્યા છીએ. 75 વર્ષ પહેલા પ્રગટેલો જ્ઞાનનો દીપ આજે હજારો દીકરીઓના જીવનમાં પૂજા
જે જીવન માંગલિક અને કલ્યાણકારી બનાવે છે, સ્વાસ્થ્ય, ધન અને સમૃદ્ધિ લાવે છે તથા શત્રુ બુદ્ધિનો વિનાશ કરે છે. સર્વે મહાનુભાવો ખૂબ ખૂબ આભાર. કન્યા વિદ્યાલય જ્યાં શિક્ષણના ક્ષેત્રમાં દીકરીઓ માટે એક નવી આશાની શરૂઆત થઈ. આ સમય હતો જ્યારે સમાજમાં કન્યા કેળવણી માટે આગળ આવતી યુવતી માટે 388 તોલા સોનાના પાટલા મંડળને અર્પણ કર્યા અને એ પવિત્ર દાનમાંથી જન્મ્યો એક મહાસંકલ્પ. એ ધન્ય અને ગૌરવવંતો દિવસ હતો. પહેલી સંગીત માત્ર સ્વર નહીં પરંતુ આપ સૌ માટે અમારો લાગણીસભર આવકાર હતો. આ સુંદર પ્રસ્તુતિ દ્વારા મંચને સુશોભિત કરનાર અમારી વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન. આભાર.
શ્રદ્ધાસભર પુરુષાર્થના સથવારે અમારી આ જમનાબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલય વર્ષ 1951થી કન્યા કેળવણીના ઊંડા સંકલ્પને જીવન મંત્ર બનાવી હજારો દીકરીઓના જીવનમાં સ્પંદનો આપ સૌ ગુણીજનોના હૃદયમાં ઝીલાય એ સાચે જ અદ્ભુત ઘટના ગણી શકાય. મિત્રો, આતિથ્યનો આવકાર એ આપણી સંસ્કૃતિ છે અને જ્યાં સ્નેહથી હૈયા જોડાયા હોય અને કેળવણીની જ્યોત પ્રજ્વલિત થતી હોય, જ્યાં જીવન ઘડતરનું ભાથું બાંધવામાં આવતી હોય, જેમણે કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના સુવેગ મનને અમારી સંસ્થાને સમર્પિત કરી દીધા છે. તેમજ આજે જ્યારે શિક્ષણનું ક્ષેત્ર અતિશય વ્યાપક અને આપણી જરૂરિયાતને પહોંચી વળવા અનેક શાળા સક્ષમ હોય એ ખૂબ જ જરૂરી છે, ત્યારે જેમણે સંવેદનાની સરવાણી વહેતી રાખી જીવનની સાર્થકતા સાબિત કરી બતાવી એવા સત્કર્મને વરેલા મનુષ્ય બળવંતભાઈ દેસાઈ કે જેમનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે, પણ તેમના હૃદયની ભૂગોળ તેમના જમીનની ભૂગોળ કરતાં અનેક ગણી વિશાળ છે. અને એવા જ બીજા આપણા મુખ્ય મહેમાન કે જેઓ વ્યવસાય ડૉક્ટર છે, સાથે મમત્વને પામેલા કારના ભાઈ શ્રી વિમલભાઈ, કિશનભાઈના પુત્રવધુ શ્રીમતી શિવાનીબેન, અર્જુનભાઈના પુત્ર શ્રી શિવાંગભાઈ, આપ સર્વેનું હું સમગ્ર જમનાબાઈ પરિવાર વતી ભાવભીનું સ્વાગત કરું છું. બીજા આજ શ્રી ગાંડાભાઈ મોરારજી દેસાઈ પરિવારના દાતા કે જેમણે અમારી જમનાબાઈ સાથે 2 સગપણ, એક તો જમનાબાઈ એમના પરદાદી અને બીજું કે એઓ જમનાબાઈના જ વિદ્યાર્થીની, એટલે કે એમના હૃદયમાં જમનાબાઈ માટે અતૂટ લાગણી. એવા આદરણીય શ્રી બકુલાબેન ઘસવાલા કે જેઓ આજે આજના સમારંભના મુખ્ય વક્તા આદરણીય શ્રી કિશોરભાઈ આર નાયક, આપનું પણ હું હૃદયથી સ્વાગત કરું છું. અહીં મંચ ઉપર ઉપસ્થિત આપણી શાળાના ભૂતપૂર્વ આપણી વલસાડમાં આવેલી આરએનસી હોસ્પિટલ કે જ્યાં વિના મૂલ્યે આંખના દર્દીઓની સારવાર કરવામાં આવે છે, આ હોસ્પિટલને આપણે નેત્ર મંદિર કહીએ તો કદાચ ખોટું નહીં. સંસ્થાના તેઓ સર્વે સર્વા છે, એવા સેવાભાવી સંનિષ્ઠ કે જેમનું જીવન નિષ્ફા એવા આદરણીય શ્રી ભરતભાઈ, આપનું હું અમારા જમનાબાઈ પરિવાર વતી અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. એવા જ શિક્ષણ પ્રેમી દાનવીરો કે જેમના શ્રી ડૉક્ટર જનકભાઈ દેસાઈ તેમજ એમના પરિવારજનો શ્રીમતી લલિતાબેન દેસાઈ, શ્રીમતી વસુબેન દેસાઈ, દિલીપભાઈ દેસાઈ, આપ સર્વેનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. બીજા આપણા અતિથિ વિશેષ શ્રી હરિહરભાઈ શેઠ કે જેઓ એડવોકેટ છે, પ્રવીણભાઈ ગજ્જર, આપને પણ હું આવકારું છું. બીજા મુખ્ય મહેમાન કે જેઓ સ્ત્રી સશક્તિકરણનું આદર્શ અસ્તિત્વ સંસ્થાના સ્થાપક છે, એવા આદરણીય શ્રીમતી અર્ચનાબેન બંકિમભાઈ દેસાઈ, આપનું પણ હું ભાવભીનું સ્વાગત કરું છું. બીજા મુખ્ય મહેમાન મોટા કાર્યક્રમમાં એમની હાજરી અવશ્ય હોય જ છે, એવા આપણા સાર્વજનિક કેળવણી મંડળના મંત્રી શ્રી દોલતભાઈ દેસાઈ સાહેબ, તેમજ ઉપપ્રમુખ શ્રી રશેશભાઈ દેસાઈ સાહેબ, તેમજ શ્રી મનોજ, જે આપણે આ મહોત્સવ ઉજવી રહ્યા છે, તેમના ખરા હકદાર. આજે શાળા જ્યાં ઊભી રહી છે તેનું મૂળ એમના પરિશ્રમમાં વસે છે. આપે આપના જ્ઞાન, અનુભવ અને સંસ્કારથી આ આપ સર્વેનું હૃદયથી સ્વાગત કરું છું. અમારા અન્ય ઉપસ્થિત સ્નેહીજનોમાં વલસાડ આચાર્ય સંઘના પ્રમુખ કે જેઓ ઉપસ્થિત નથી, બાકી છે અન્ય આચાર્યશ્રીઓ કે જેઓ પોતાની શાળાને ચેતનવંતી બનાવી છે. અમારા મંડળ સંચાલિત શાળાના તમામ તેમજ અમારી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો, જિલ્લાની પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, અમારા જમનાબાઈ શાળાના સ્નેહીજનો, અમારી દીકરીઓના, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ આ જ શાળામાંથી જેમનું ઘડતર અને ચડતર થયું છે, જેઓ આજે આ શાળાએ ડૉક્ટર, એન્જિનિયર, લેખિકા, સમાજસેવિકા, ન્યાયાધીશ, વકીલ અને શિક્ષિકાઓ સમાજને ચરણે ધરી છે,
અને ભણતર સાથે ચણતર કરી આદર્શ ગૃહિણીઓનું પણ ઘડતરનું હાર્દિક સ્વાગત કરું છું. મારા પરિવારમાંથી ઉપસ્થિત મારા ભાઈ ભાભી, મારી બહેનો તેમજ મારો જ પડછાયો મારી દીકરી જાનસી, આપ સૌનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. સવિશેષ મારા કર્મનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ તેમજ પોતાનું શૈક્ષણિક સ્ટાફ તેમજ નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે શાળામાં ભણતી મારી દીકરીઓ સમાન મારી વિદ્યાર્થીનીઓ, આપ સૌનું પણ હું હૃદયથી સ્વાગત કરું છું. હૃદયમાં જ્યારે અતિથિ આવ્યાનો ઉલ્લાસ હોય ત્યારે તાળીઓનો વરસાદ તો હોય જ. તો હું આ અવસરે મારા જમનાબાઈ પરિવારના સર્વેને આપણા જમનાબાઈની ફરીથી આજના આ મંગલમય, પાવન, ગૌરવભર્યા અને હું અમારા સમગ્ર જમનાબાઈ પરિવાર વતી આજના આ જમના અમૃતમમાં બહુ પુષ્પ હૃદયથી વંદન. આભાર આદરણીય શ્રી આપનો. હાર ઉતરે પણ છોડ તો સતત જીવંત રહે. આથી આજે અમે પરંપરાગત ફૂલના હાર બદલે આપણા મુખ્ય દાતા શ્રી માનીય ઈશ્વરભાઈ વિશાળે સાહેબનું સ્વાગત કરવા આચાર્ય શ્રી વિનંતી. ત્યારબાદ હર હંમેશ અમારા માર્ગદર્શક કરી બેઠા આપણા કાર્યક્રમના વક્તા ડોક્ટર કિશોરભાઈને સાહેબનું સ્વાગત કરવા શાળાના આચાર્યશ્રીની વિનંતી. ત્યારબાદ દાદાશ્રી માન્ય પરિમલભાઈ સાહેબનું સ્વાગત કરવા શાળાના આચાર્યશ્રીની વિનંતી. અને હવે મંડળના ઉપપ્રમુખ શ્રી રસેશભાઈ દેસાઈ સાહેબનું સ્વાગત કરવા શાળાના આચાર્યશ્રીની વિનંતી. શ્રી લેખાબેન દેસાઈ દાતાશ્રીનું સ્વાગત કરવા આચાર્યશ્રીની વિનંતી. શ્રીમતી લેખાબેન દેસાઈનું સ્વાગત કરવા શાળાના આચાર્યશ્રીની વિનંતી. દાદા પરિવારના સદસ્ય એવા શ્રી આનંદભાઈ દેસાઈનું સ્વાગત કરવા શાળાના આચાર્યશ્રીની વિનંતી. દાદા પરિવારના સદસ્ય શ્રી દાતાશ્રી નદીદાબેન પટેલનું સ્વાગત કરવા શાળાના આચાર્યશ્રીને વિનંતી. દાતાશ્રી વત્સલાબેન દેસાઈનું સ્વાગત કરવા આચાર્યશ્રીને વિનંતી. માનીય શ્રી કેજીભાઈ દેસાઈ સાહેબનું સ્વાગત કરવા માનીય શ્રી કૈલાસભાઈ સાહેબનું સ્વાગત કરવા શાળાના આચાર્યશ્રીની વિનંતી. માનીય શ્રી મનોજભાઈ ગાંધી સાહેબનું સ્વાગત કરવા શાળાના આચાર્યશ્રીની વિનંતી. અહીંયા જો મેમ અહીંયા બાજુ મિશન ખોવાથી આવેલા કમલેશભાઈનું સ્વાગત કરવા શાળાના આચાર્યશ્રીને વિનંતી. કુસુમ વિદ્યાલયના સ્થાપક અર્ચનાબેન દેસાઈનું સ્વાગત કરવા શિવાનભાઈનું સ્વાગત કરવા શાળાના આચાર્યશ્રીને વિનંતી. ત્યારબાદ હેતલબેન દેસાઈનું સ્વાગત કરવા શાળાના
ત્યારબાદ એ જ પરિવારના સદસ્ય શ્રી ધરાબેન દેસાઈનું સ્વાગત કરવા શાળાના આચાર્યશ્રીને વિનંતી. સદસ્યોનું સ્વાગત કરવા આચાર્યશ્રીને વિનંતી. આચાર્યશ્રીને વિનંતી. શાહ KMS હાઈસ્કૂલ વલસાડના આચાર્ય શ્રી જયશ્રીબેન ટંડેલનું સ્વાગત કરવા આચાર્યશ્રીને વિનંતી. મેમ થોડા પાછળ લો. જીવીડી હાઈસ્કૂલ વલસાડના આચાર્ય શ્રી રાજેશભાઈનું સ્વાગત કરવા આચાર્યશ્રી. મણિવાસ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય શ્રી રાજેશભાઈ આહિરનું સ્વાગત કરવા આચાર્યશ્રીને વિનંતી. મેમ અહીંયા જો. મેમ આ બાજુ. ડીસી હાઈસ્કૂલ પાર્ટીના આચાર્ય સુનિલભાઈનું સ્વાગત કરવા આચાર્યશ્રીને વિનંતી. મણિવાસ પ્રાથમિક શાળા આચાર્ય શ્રી પ્રતિબેનનું સ્વાગત કરવા કામ વિનંતી. કરી લો. વિશાલ. દલિતા સંવત પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હિરલબેનનું સ્વાગત કરવા વિનંતી. મગનગઢ લાલપાલ દેસાઈ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ગીતાબેનનું સ્વાગત કરવા વિનંતી. આરએમએડ વીએમ વિદ્યાધામ બેઠું પતો નથી. બીઆરસી સતીશભાઈનું સ્વાગત કરવા વિનંતી. હા. કુમારી શાંતિ દેસાઈનું સ્વાગત કરવા વિનંતી. શ્રી વિઠ્ઠલબેન બી દેસાઈનું સ્વાગત કરવા વિનંતી. શ્રી એકતાબેન એમ દેસાઈનું સ્વાગત કરશે શાળાના શિક્ષિકા શ્રી કૈલાસબેન. મેમ અહીંયા. શ્રી દીપકભાઈ દેસાઈનું સ્વાગત કરવા વિનંતી. શ્રી કૃતિકાબેન બી દેસાઈ. મેમ અહીંયા. શ્રી મૈત્રી બંકિમ દેસાઈનું સ્વાગત કરવા વિનંતી. મેમ અહીંયા. શ્રી વિવિધ દેસાઈનું સ્વાગત કરવા વિનંતી. આ બાજુ. રહ્યા.
જમના અમૃતમ સ્મૃતિ ભેટ કેસ સાથે આદરણીય શ્રી કિશનભાઈ દેસાઈ અને સાથે પુત્ર મેહુલ દેસાઈ, પુત્રવધુ શિવાનીબેન દેસાઈને સન્માનિત કરે આપણે સૌ આ સ્વાગત સમયે નીલે ઉપર લઈ આ દાતાશ્રીઓનું તાળીઓથી અભિવાદન કરીશું. નીચે આવી જાઓ. કિશનભાઈના પરિવારજનો શિવાનીબેન દેસાઈને પણ આગળ ઉપસ્થિત થવા માટે નમ્ર વિનંતી છે. આભાર. જે માત્ર આપે નહીં પરંતુ માર્ગદર્શન પણ આપે એ સાચા દાતા. હવે એવા મુખ્ય દાતાશ્રીનું સન્માન કરીએ છીએ જેઓએ દાન સાથે સાથે સમયે સમયે શાળાના નવીનીકરણમાં વ્યક્તિગત દેખરેખ રાખી છે, પરંતુ શાળાના વિકાસમાં આપણી સતત ચિંતા અને સમર્પણનો પરિચય છે. આપણે સૌ તાળીઓથી એમનું અભિવાદન કરીએ અને સાથે એમના સહકર્મચારીની શ્રીમતી લેખાબેન દેસાઈ અને પૌત્ર મેવાણને પણ નમ્ર વિનંતી કરીએ કે તેઓ અહીં ઉપસ્થિત થાય. આભાર. જ્યાં શિક્ષણથી સંસ્કાર મળે ત્યાંથી સર્જાય સાહિત્ય અને સંવેદના. હવે એવા મુખ્ય સાહિત્યકાર એવા બકુલાબેન ઘાસવાલા કે જેઓ પોતાની નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહી શક્યા નથી, એમના પુત્ર આનંદભાઈ દેસાઈનું સ્વાગત કરવા આચાર્યશ્રી અને પ્રમુખશ્રીને વિનંતી. આપણે જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીએ. આગળના દાતાશ્રી માન્ય શ્રી જનકભાઈ પારેખનું સ્વાગત કરવા શાળાના આચાર્યશ્રી અને પ્રમુખશ્રીને નમ્ર વિનંતી. વિમળભાઈ દેસાઈનું સ્વાગત કરવા સન્માન કરવા આચાર્યશ્રી પ્રમુખશ્રીને નમ્ર વિનંતી. ત્યારબાદ શ્રી વત્સલાબેન દેસાઈનું સ્વાગત કરવા સન્માનિત કરવા આચાર્યશ્રીને વિનંતી. ત્યારબાદ આચાર્યશ્રીને વિનંતી. મહત્વનું યોગદાન આપ્યું છે એ પોતે પણ અહીં ઉપસ્થિત રહી શક્યા નથી. આપણે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ શાળાની અંદર શિક્ષક તરીકે પણ બહુ અમૂલ્ય સેવા આપી છે.
આપણે સૌ તાળીઓથી એમનું અભિવાદન કરીએ. દેસાઈ, વિનોદ ધવલભાઈ દેસાઈ, જિજ્ઞેશ લલિતભાઈ કાપડિયા, હેતલ સુનિલભાઈ દેસાઈ, રક્ષાબેન જસ્મીન દેસાઈ, મીરાબેન નવીનભાઈ દેસાઈ, આ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તાળીઓથી એમનું અભિવાદન કરીએ છીએ. ત્યારબાદ ધર્મેશભાઈનું સ્વાગત સન્માનિત કરવા આચાર્યશ્રીને વિનંતી. ડુંગરી શાળાના આચાર્ય હિતેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આચાર્યશ્રીને વિનંતી કરીએ કે એમનું સ્વાગત કરશે. આપણે તાળીઓથી એમનું અભિવાદન કરીએ. સોફો નીચો ને એટલે આચાર્યશ્રી આપણા આદરણીય પ્રમુખશ્રીને સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીએ. ત્યારબાદ આજના મુખ્ય વક્તા આપણે જોરદાર તાળીઓથી વક્તાશ્રીનું અભિવાદન કરીએ. શ્રી રસેશભાઈ દેસાઈને સન્માનિત કરવા શાળાના આચાર્યશ્રીને વિનંતી. આચાર્યશ્રી રસેશભાઈ દેસાઈનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીએ. ત્યારબાદ મંડળના મંત્રી ત્યારબાદ આપણે તાળીઓથી એમનું અભિવાદન કરીએ. ત્યારબાદ કરી રહ્યા છે. અત્યારે આપણે સૌ તાળીઓથી એમનું અભિવાદન કરીએ. हमारा आखिर ट्रेन नहीं पकड़ा जाना बोलो. ગુજરાતી ઓળખ એના આવરણથી થાય. આજે આપણા માટે ગૌરવની ક્ષણ છે કે શ્રી જમનાબાઈ શાળાના સ્તરના મહોત્સવ વિશેષનું માત્ર મુકૃત વિમોચન કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ મુકૃત માન્ય મહેમાન સેવાના પ્રમાણે આ વિશેષ અંકના મુકૃતનું વિમોચન કરીએ. આદરણીય મહેમાનોને વિનંતી કે તેઓ અંક વિમોચનની અંદર જોડાશે. સ્મરણિકાની રિબિન છોડી આપણે આને ઉદ્ઘાટિત કરીએ છીએ.
આપણે જોરદાર તાળીઓથી આ ક્ષણને વધાવીએ. સૌ મહેમાનોને વિનંતી કે આપણે રિબિન છોડી આ અંકનું વિમોચન કરીએ. આપણે જોરદાર તાળીઓથી આ અંક વિમોચન ક્ષણને યાદગાર બનાવીએ. જમનાબાઈનો યાત્રાપથ આ સ્મરણિકાની અંદર અંકિત થવા જઈ રહ્યો છે. આભાર આપ સૌ મહાનુભાવોનો. પ્રારબ્ધનો સાથ હોય અને તેમાં પુરુષાર્થ ભળે તો મનુષ્ય સફળતાના અનેક શિખરો સર કરી જ શકે છે. એવી જ શિક્ષણ અને સંસ્કારની જ્યાં સિનર્જી રચાય છે, સેવા અને સંસ્કારની ઉજવણી કરી રહ્યા છે. મિત્રો, વૃક્ષો વાવો ત્યાં છાયો મળે જ છે. આ શાળા એક એવું જ વૃક્ષ છે જેની છાયામાં આજે હજારો દીકરીઓ આત્મવિશ્વાસથી ઊભી છે. આ શાળાએ વર્ષો સુધી સમાનતા, સંવેદના અને સશક્તિકરણના પાઠ ભણાવ્યા છે. ડોનરો સ્વ બળવંતભાઈ ગાંડાભાઈ દેસાઈ, સ્વ દોલતરાય ગાંડાભાઈ દેસાઈ, સ્વ દુર્લભજી નથુભાઈ દેસાઈ, સ્વ નાથાલાલ ગિરધરભાઈ પારેખ, માધવરામ શેઠ, જાલુબેન ખરાડી, શિરીનબેન કોટવાલ, શકુંતલાબેન મહેતા, સ્વ શ્રી ઠાકોરભાઈ દેસાઈ, શ્રી નિર્મળાબેન દેસાઈ, શ્રી વિમળાબેન દેસાઈ, કે જેમના અથાગ પ્રયત્નોથી આપણી આ સંસ્થા રાજ્ય તેમજ રાષ્ટ્ર લેવલે આજે પોતાનું આગવું સ્થાન જાળવી શકી છે. આ સર્વેને હું પ્રથમથી મારા હૃદયપૂર્વક સ્મરણાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પું છું. મિત્રો, કહેવાયું છે કે જ્યાં વિકાસ હોય ને ત્યાં સાધના અવશ્ય હોવાની છે. તો જ સંસ્થા ઉન્નતિ પામી ગુણાત્મક વિકાસ કરી શકે છે. અને અમારા આ 75 વર્ષની સાધનાના ઇતિહાસની ધરોહરને અમે જાળવી રહ્યા છે એની આ પ્રસંગે અપાર ખુશી અને એનો ગૌરવ છે. સંસ્થાના વિકાસ અને પ્રગતિના પાયામાં પવિત્ર આહુતિ આપી અમૂલ્ય યોગદાન આપનારા સૌને યાદ કરવાનો જ્યારે આજે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે 75 વર્ષોથી વિકાસ પામી રહેલી વિદ્યાતીત સમી કન્યા કેળવણીના ધ્યેય અને દીકરીઓના સર્વાંગીણ વિકાસ સાથે એમના ભવિષ્યને ગણી ગુણવત્તાલક્ષી અને મૂલ્યલક્ષી શિક્ષણના સિંચન અને ઘડતર થકી પ્રવર્તમાન શ્રેષ્ઠ કન્યા વિદ્યાલય જેમના કારણે છે એવા અમારી આ જમનાબાઈ શાળાના તમામ ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ, ગુરુજનો, વહીવટી કર્મચારીઓ, સેવક ભાઈ બહેનોના પક્ષમાં સહયોગ બને એવા મારા પરોપકારી દાતાશ્રીઓના કલ્યાણકારી સ્પર્શ વર્ષો પહેલા એટલે કે આજથી 75 વર્ષ પહેલા વલસાડ પસાર અને વિશ્વાસ થકી જાળવી શક્યા છે. એની અમને ખુશી છે અને અમારી આ શાળા હજુ વધારે પ્રગતિના સોપાન સર કરે એવી અમને શ્રદ્ધા અને આશા છે. 1956માં શ્રી જમનાબાઈના પુણ્યાર્થે મંડળને ₹45,151નું બાદશાહી દાન શ્રી બળવંતભાઈ તેમજ શ્રી ઈશ્વરભાઈ તરફથી મળ્યું. આમ તે શુભ દિવસથી શાળાનું નામ જમનાબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલય બન્યું અને વલસાડ શહેરમાં અને પંથકમાં એક ઐતિહાસિક કન્યા વિદ્યાલયના શ્રી ગણેશ મંડળ સ્થાન પ્રાપ્ત કરે એવા શુભ આશયથી તેમજ જ્યારે અમારી સંસ્થા 75 વર્ષ પૂર્ણ કરી રહી છે અને અમે સૌ મળી જ્યારે જમના અમૃતમ મહોત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે આ મહોત્સવને સફળ બનાવવા અને અમારી શાળાને નવનિર્માણના સુપુત્રો શ્રી મેહુલભાઈ, શ્રી આનંદભાઈ અમારી આ શાળાનું નવસર્જન કરવા માથ પર દાન આપ્યું છે. તેમજ આ નવસર્જનમાં બીજા અનેક દાતાશ્રીઓએ પણ અમૂલ્ય ફાળો આપ્યો છે, જેમાં શ્રી પરિમલભાઈ દેસાઈ, આપણી શાળાના ભૂતપૂર્વ શિક્ષક તેમજ પ્રથમ વિદ્યાર્થીની શ્રી કોકિલાબેન પારેખ, તેમના ભાઈ શ્રી ડૉક્ટર જનકભાઈ પારેખ, એમના પરિવારજનો તેમજ ઉષાબેન ભરતભાઈ દેસાઈ, શ્રીમતી જસ્વિકાબેન દેસાઈ, શ્રી દિલીપભાઈ દેસાઈ, શ્રીમતી લલિતાબેન પટેલ, શ્રી વત્સલાબેન દેસાઈ, શ્રી જૈનેશભાઈ શાહ,
અને એવા ઘણા બીજા બિરદાવી અને સાથે શાળાની ગૌરવ યાત્રાની ખાનગી કરાવી માનનીય ઉદ્બોધન કરવા બદલ આપનો આભાર આભાર આભાર. આપણે સૌ એક ગૌરવમયી એવી જાહેરાતના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ કે જેમાં એક સદગત શિક્ષક શ્રીની સ્મૃતિમાં એમના અનામિત પરિવાર તરફથી ₹15 લાખનું અનુદાન એ પોતે આપી રહ્યા છે, જેના વ્યાજમાંથી પ્રતિવર્ષ શાળાની શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી આશીર્વાદ આપ્યા છે. આપણે સૌ જોરદાર તાળીઓથી આ દાતાશ્રીનું અભિવાદન કરીએ છીએ અને શાળા પરિવાર વતી મંડળ વતી એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આભાર આભાર આભાર. આપણી વચ્ચે એક દાતાશ્રી ઉપસ્થિત નથી પણ જેમણે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે એવા જ્યોતિબેન દાભોલકરનો આપણે આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, જેના વિચારોમાં અનુભવનો પ્રકાશ છે, જેના શબ્દોમાં માર્ગદર્શનનો સ્પર્શ છે અને જેમની વાણી સાંભળીને વિદ્યાર્થી મનમાં હું શું કરી શકું એવો આત્મવિશ્વાસ જન્મે છે. એવા પ્રેરણાદાયી વ્યક્તિત્વના અમૂલ્ય વિચારો સાંભળવાનો આજે આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હું હૃદયપૂર્વક વિનંતી કરું છું માનનીય મુખ્ય વક્તા શ્રી કિશોરભાઈ નાયકને વિનંતી કરીએ કે જેઓ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજાગર કરતા પોતાના પ્રેરણાદાયી વિચારો દ્વારા આ કાર્યક્રમને સ્મરણીય બનાવી એ પૂર્વે તેમનું વ્યક્તિત્વ અગાધ છે, પરંતુ ટૂંકમાં એનો પરિચય જોઈએ તો જન્મ એથાણ, તાલુકો જલાલપોર, જિલ્લો નવસારી, અભ્યાસ B.Ed અને M.Ed શ્રીરામ શિક્ષણ મહાવિદ્યાલય અને એ જ વિદ્યાલયની અંદર બિલીમોરામાં 15 વર્ષ અધ્યાપક તરીકેની સેવા આપી વર્ષ 2000 થી વર્ષ 2021 સુધી આચાર્ય તરીકે નેત્રદીપક સેવાઓ આપી સંસ્થાને સિદ્ધિના શિખરે પહોંચાડી. ઉપરાંત તો એવા આપણા આજના વક્તા શ્રી કિશોરભાઈ નાયકને વિનંતી કરીએ કે તેઓ પોતે આપણને ઉદ્બોધિત કરશે. વક્તા શ્રી કિશોરભાઈ નાયક. ઓમ શાંતિ. વલસાડના ઇતિહાસમાં જે ઘટના સ્વર્ણાક્ષરે લક્ષાવવાની અને સાથે ધરમપુરની અને જિલ્લાની મુખ્ય શાળા તરીકે જેમને નામના પ્રાપ્ત કરી છે એવી SMSF શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ પટેલનું સ્વાગત કરું. આભાર આચાર્ય શ્રી આપનો. રાઈટ મેન ઇન ધ રાઈટ પ્લેસ. એટલે સરકારમાં યોગ્ય માણસ યોગ્ય જગ્યાએ હોય ને તેમાંનું એક એક્ઝામ્પલ છે આપણા રાજેશભાઈ, કે એજ્યુકેશનની ઊંચી પોસ્ટમાં PhDની લિટરેચરમાં ડિગ્રી હાંસલ કરીને જ્યારે એમની સુકાન સંભાળે છે ત્યારે વલસાડની શિક્ષણ ક્ષેત્રમાં મને એકદમ શાંતિ છે કે એક અદ્ભુત ને એકદમ વ્યવસ્થિત આત્મા એ છે. રાજેશ્રીબેન, તમે આવ્યા એ બદલ અમે તમારો આભાર માનીએ અને તમારું સ્વાગત કરીએ છીએ. તમે આટલો સમય કાઢીને આવ્યા એ બી બહુ જરૂરી છે. બીજી સ્કીમે જાહેર કરું કે સરકારની અમુક પાબંદી છે. આમ તો અમારો આ સ્ટાફ કર્તવ્ય નિષ્ઠાવાળો છે,
પણ એ લોકોની પાબંદી છે ને આ કઠોર કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓનો થોડી પાછળ પડે. તો અપેક્ષાબેનને મેં કહ્યું છે કે એ લોકોને એક્સ્ટ્રા કોચિંગ મળી જાય તો એનો જે કંઈ ખર્ચો થાય ને એ લોકો કોમ્પિટિશનમાં ભરપૂર કોમ્પિટિશનમાં આ લોકો સાથે ઉતરે તો તેનો જે કંઈ ખર્ચો થાય તે અમે ઉપાડીશું. એટલે આ બીજી સ્કીમ જાહેર કરું છું. હવે એક વસ્તુ મને કહેવાનું મન થાય કે આ મને આમ તો લગભગ મારો સંદેશો આપ સૌને મળી જ ગયો હશે. એક આનંદ અને ગૌરવ છે કે જ્યારે 75 વર્ષ પહેલાં 1951માં દેશ આઝાદ થયો 1947માં, અને ત્યાર પછી આટલા વર્ષો સુધી ગુલામીમાં રહીને જ્યારે દેશ આઝાદ થયો હોય તો દેશને આગળ લઈ જવો હોય તો શિક્ષણ જ એક એવું પાસું છે કે જેને માટે કે જે હોય તો આ દેશ વિકાસ કરશે, આ દેશના લોકો વિકાસ કરશે. અને એવા જ ઉમદા હેતુથી જ્યારે આ સંસ્થા શરૂ થઈ અને ગઈકાલે મેં જાણ્યું કે એના જે દાતા જેમણે એ સમયે 45,000થી વધુ દાન આપીને આ વિદ્યાર્થિનીઓ માટે ને ખાસ દીકરીઓ માટે જે સંસ્થા શરૂ કરી, તો એટલો આનંદ અને ગર્વ થયો. અને જે દાતા છે એમને ખરેખર ખૂબ ખૂબ વંદન. કારણ કે આપણે જે શિક્ષણની પાંખ અત્યારે આપણે જોઈ શકીએ છીએ એ એમના ઉમદા વિચાર સાથે જ આ ખીલી છે. તો સૌપ્રથમ એમને વંદન સાથે એમના પરિવારજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે, અને સતત આજે ચાલુ રાખ્યું છે તો એ ચાલુ રાખ્યું છે એ માટેના અભિનંદન સાથે આજના આ જમના અમૃતમ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો, આ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અને લગભગ હું માનું ત્યાં સુધી આ સંસ્થામાં ભણી ગયા છે એવા તમામ એટલે આગળના પૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત છે, તમામ વાલીઓ પણ ઉપસ્થિત છે. તો આ પ્રસંગે શુભેચ્છાઓની સાથે એક આ કેમ્પસમાં હંમેશા હું આવું છું ને તો એક પોતીકુપણું લાગે છે, એક આનંદ થાય છે, એક ગૌરવ થાય. ક્યારે એવું લાગતું જ નથી કે હું કોઈ બીજી સંસ્થાની અંદર આવું છું. એક એવી સંસ્થા, એક આખું એવું કેમ્પસ કે જેની અંદર હજારો વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે અને હજુ સતત ને સતત ભણી રહ્યા છે. અને આ ગઈકાલે જ્યારે મેં વિઝિટ કરી ત્યારે જાણ્યું કે પહેલી જમનાબા શરૂ થઈ અને ત્યારબાદ વારાફરતી આ આખું કેમ્પસ ઊભું થયું. તો કેટલાય વિદ્યાર્થીઓનું જીવન બન્યું અને સક્સેસફુલ કહી શકાય એવા કેટલાય વ્યક્તિઓનું જીવન ઘડતર અહીંથી થયું છે. તો આવું જીવન ઘડતર જેમણે કર્યું છે, જેના માટેનો સુંદર વિચાર મૂક્યો, એને શરૂ કરી અને સતત 75 વર્ષ સુધી જે શિક્ષકોએ પણ જે પેઢીઓ સુધી કામ કર્યું છે એવા તમામ શિક્ષકો જે ભૂતપૂર્વ છે, અત્યારે પણ છે, એ તમામને શુભેચ્છાઓ કે આપ થકી જ આજે શિક્ષણના આટલી બધી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે. તો આ જ રીતે સંસ્થા સતત વિકસતી રહે, વિસ્તરતી રહે એવી શુભેચ્છાઓ. અને વલસાડ જિલ્લામાં આ સંસ્થા બહુ જૂની છે અને સતત હજુ પણ દીકરીઓ માટે ચાલે છે. સતત અહીંયા જે અભ્યાસ થઈ રહ્યો છે તો મારે તો ઘણીવાર આવવાનું થાય, દીકરીઓ સાથે મળવાનું થાય અને આનંદ થાય કે આટલી સરસ સંસ્થા આપણે વલસાડ જિલ્લાની અંદર છે. તો એનો ગૌરવ અને આનંદ છે. આ જ રીતે વિકસતા રહે, સૌના સહયોગથી જ આ થઈ શકે એવું છે. તો એ જ મળતું રહે. અને 75 વર્ષ એક બહુ મોટી લાંબી મંજલ કાપી છે અને બીજા હજુ 75 વર્ષ સુધી કે એના વધુ વર્ષો સુધી આ સંસ્થા સતત કાર્યરત રહેતી રહે. આમ અમારી ગ્રાન્ટીનેટ શાળાઓ ધીરે ધીરે ઓછી થઈ રહી છે, પણ આ સંસ્થા માટે હું હંમેશા શુભેચ્છા આપીશ કે ક્યારેય બંધ નહીં થાય ને હવે પછીનું 100મું પણ અહીંયા તમે ઉજવો, 125મું પણ ઉજવો અને 150મું પણ ઉજવો અને 175મું પણ ઉજવો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દાતાશ્રીઓને ખરેખર અભિનંદન અને આભાર પણ વ્યક્ત કરું છું. આપ અહીંની દીકરીઓ માટે સતત વિચારો છો. ગઈકાલે અપેક્ષાબેન સાથે વાત થઈ, તેમણે કીધું કે સતત કોઈ પણ નાના કે મોટી જરૂરિયાત હોય તો પણ એ પૂરી કરવામાં આવે છે. સાથે સાથે અહીંના ટ્રસ્ટીશ્રીઓ પણ એટલું જ સરસ રીતે આ સંસ્થાને સતત માર્ગદર્શનમાં રાખીને આગળ વધારવા માટે સતત પ્રયત્નો કરતા રહે છે. ક્યારે પણ કોઈ પણ સંસ્થા ફક્ત આચાર્ય, ફક્ત શિક્ષકોથી નથી ચાલતી. એના માટે ટ્રસ્ટ પણ એટલું જ એમને પ્રોત્સાહન આપતું હોય, દાતાઓ પણ પ્રોત્સાહન આપતા હોય. અને જ્યારે આટલી બધી વિદ્યાર્થીનીઓ અહીંયા ભણી રહી હોય
તો એ તમામને પ્રોત્સાહન સાથે આગળ વધતી હોય ત્યારે જ સંસ્થા આટલા વર્ષો પૂરા કરી શકે છે. તો આટલા વર્ષો પૂરા કરવા માટેના અભિનંદન સાથે, શુભેચ્છાઓ સાથે સતત વિકસતા રહો, વિસ્તરતા રહો અને સંસ્થા સતત પ્રગતિ કરતી રહે, વિદ્યાર્થીનીઓનું સુંદર ભવિષ્ય બનાવતી રહે. કારણ કે આજે આપણે 2025માં છીએ, છતાં પણ દીકરીઓના શિક્ષણ માટેની ખરેખર બહુ જ જરૂર છે. હજુ પણ 12મા ધોરણ પછી પણ આગળ વધારવા માટેની જરૂર છે. તો એ માટેના પ્રયત્ન શિક્ષકો, આચાર્યશ્રી અને સંસ્થાઓ કરે જ છે. પણ મારી તમામ દીકરીઓને અનુરોધ છે કે આપ આપનું 12મા પછીનું પણ શિક્ષણ અવિરત ચાલુ રાખો. આપણને અટકવાના મોકા તો બહુ જ મળશે. એક સ્ત્રી તરીકે હું પણ આપને કહું કે એક સ્ત્રીને તો પુરુષો કરતાં વધારે અટકવાના મોકા મળે છે, પણ એ અટકશો નહીં. અટકશો તો અટકી જ જશો. એવું કોઈ પણ નથી કે જેની લાઈફમાં બધું જ સરળ હોય. અહીંયા સુધી પહોંચવામાં ઘણા બધા અવરોધો પાર કરીને અમે પણ અહીંયા સુધી પહોંચ્યા છીએ. પણ એ અવરોધોને પાર કરીએ ને એ જ સાચી જિંદગી છે. બાકી જે રીતે આપણો દેશ વિકસી રહ્યો છે ત્યાં આપને સૌને વિકસવા માટે અને સરકાર પણ એટલી જ સહાય આપને વિકસવા માટે આપી રહી છે. પાંખો આપને મળી છે, પણ ઉડવું તો આપને જ પડશે. એટલે તમામ દીકરીઓને મારું ખાસ અનુરોધ કે ઉડવાનું છે અને એ ગગન સુધી આપના માટે ખુલ્લું ગગન છે, પણ ઉડવાની તાકાત તમારામાં હોવી જોઈએ કે કેટલું ઉડી શકીએ. અને મને પૂરો વિશ્વાસ છે કે જ્યાં આટલી સરસ સંસ્થા હોય, જ્યાં આટલા સરસ શિક્ષકો કામ કરી રહ્યા હોય, આટલું સરસ કરી રહ્યા હોય, તો ત્યાં એ દીકરીઓની પાંખો ખીલીને ઉડશે જ અને પોતાનું જીવન સુંદર બનાવશે. એવી શુભેચ્છા સાથે અને તમામને ફરી શુભેચ્છા સાથે વિકસતા રહો, વિસ્તરતા રહો આ સંસ્થા. અભિનંદન સાથે. થેન્ક યુ. સૌને નમસ્કાર. યા દેવી સર્વભૂતેષુ શારદા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ નમો નમઃ. આપ સૌ આજે એક એવા મંગલ પ્રસંગે ભેગા થયા છો જ્યાં મા શારદાના મંદિરમાં 75 વર્ષ સુધી ચાલી રહેલો શિક્ષણનો યજ્ઞ અવિરત પ્રમાણે હજુ પણ ચાલતો રહે એવી પ્રાર્થના સાથે આ સંસ્થાની શરૂઆત થઈ. આ સંસ્થાનું મકાન બંધાયું એનો હું પોતે સાક્ષી છું. આજે નાથાલાલ પારેખ અને સુરજબેન પારેખ જેમણે 378 તોલા સોનું તે જમાનામાં આપ્યું હતું અને સાર્વજનિક હાઈસ્કૂલ જે વિદ્યાર્થીઓ માટે હતી, જેમાં હું ભણ્યો છું, તે જ રીતે આ શાળાના સ્વપ્ન એમણે પણ કન્યા કેળવણી માટેનું મહત્ત્વ સમજીને કર્યું હતું. અને એમાં સમગ્ર ગાંડાભાઈ દેસાઈનો પરિવાર પણ એમાં જોડાયો. સોનામાં સુગંધ પડી અને એક શિસ્તમય સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી જમનાબાઈ કન્યા વિદ્યાલયનું શરૂઆત થઈ. 1951, 1956 અનેકો માઇલસ્ટોન પછી વધતા ગયા. મારા પિતા આ શાળાના શિક્ષક હતા, ગુરુજન હતા અને એમને મેં અનેકો સ્વરૂપોમાં આ શાળાના ગુરુજન તરીકે જોયા છે. કોઈ વાર ખૂબ હસતા બી હતા, હસાવતા બી હતા, પણ એમની વેદના પણ મેં જોઈ છે. કોઈ દીકરીમાં કંઈક ને કંઈક ગેરશિસ્ત જણાવી તો ઘરે આવીને રડતા પણ મેં એમને જોયા છે. એ સંસ્કારનું સિંચન આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં જોઈએ છીએ અને એ જ એમના પછીની જનરેશન જે પાછળ બેઠી છે
એમનામાં પણ હું જોઈ રહ્યો છું. નવી શિક્ષણ નીતિ છે, નવા આયામો છે, નવા અભિગમો છે. અને આજે દીપકભાઈ, આ ડિજિટલ એજ્યુકેશન સિવાય કોઈ છૂટકો નથી. કિશોરભાઈ બી માનશે જ કે દરેક વિદ્યાર્થીનીઓમાં જો ડિજિટલ જ્ઞાન આપણે નહીં આપીશું તો એ શિક્ષણ અધૂરું છે. એટલે અમે અનેકો દાતાશ્રીઓ આજના, ભવિષ્યના અને તમારામાંના ભણ્યા પછી, નવી કરિયર બનાવ્યા પછી આ શાળાનો દીવો, સરસ્વતી માનો દીવો સતત પ્રગટાવતા રહેજો. અને એક એવી શાળા બને, વલસાડમાં એક છે જ બાયાવે હાઈસ્કૂલ, ઘણી જૂની છે, 100 વર્ષ પતી ગયા છે. એનાથી પણ વધુ પ્રગતિ કરે, કારણ કે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રીઓમાં જે જાગૃતતા છે, જે ભણવાની જે વિશિષ્ટતા છે, એને જ ઉજાગર કરવાની છે. અને એને જ આ શાળાનું એક મંદિર કરી શકશે એવી મને શ્રદ્ધા છે. તો આજ બધાનો આભાર માનવાને બદલે આપણે સૌ એક સંકલ્પ સાથે વિરમીએ અને છૂટા પડીશું કે જમનાબાઈ કન્યા વિદ્યાલય આપણા સૌ માટે એક સમાજ, વલસાડના સમાજનું એક એવું પ્રતીક હશે કે જ્યાંનું શિક્ષણ એટલે ઉચ્ચ કોટીનું શિક્ષણ બનશે, જ્યાંની વિદ્યાર્થીની એટલે એક વિશિષ્ટ વિદ્યાર્થીની બનશે. એવી શ્રદ્ધા સાથે અને એવી મા શારદાને પ્રાર્થના સાથે વિરમું છું. નમસ્તે. નિવૃત્ત થયેલ સૌ આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો અને કર્મચારીઓએ અવિરત સેવાને બિરદાવી સન્માનિત કરીએ. તો હવે શ્રી કોકિલાબેન એન પારેખ, શ્રી ઉષાબેન છે પટેલ, શ્રી રમાબેન ભાવસાર, શ્રી અર્જુનભાઈ એન પટેલ, શ્રી સુમિત્રાબેન એ પટેલ, શ્રી ચંદ્રપ્રભાબેન મિસ્ત્રી, શ્રી હંસાબેન બી પટેલ અને શ્રી મધુબેન એમ પટેલ આપ સૌને મંચ પર ઉપસ્થિત થવા વિનંતી અને મંચસ્થ મહાનુભાવો આપ સૌનો સન્માનિત કરશે. આપ સૌને મંચ પર ઉપસ્થિત થવા વિનંતી. શ્રી કોકિલાબેન એન પારેખ, શ્રી ઉષાબેન છે પટેલ, શ્રી રમાબેન ભાવસાર, શ્રી અર્જુનભાઈ એન પટેલ, શ્રી સુમિત્રાબેન એ પટેલ, શ્રી ચંદ્રપ્રભાબેન મિસ્ત્રી, શ્રી હંસાબેન બી પટેલ અને શ્રી મધુબેન એમ પટેલ.
શુભ આરંભ થયો છે. આજે વિઘ્નો દૂર થયા સર્વે ગણનાથના આશીર્વાદે કાર્યક્રમ વધે આનંદે. આ મનમોહક ગણેશ વંદના દ્વારા આપણે આપણા સાંસ્કૃતિક કાર્યક્રમની મંગળ શરૂઆત કરી છે. ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ સાથે હવે આપણા કાર્યક્રમ સફળતા અને સુવ્યવસ્થાના માર્ગે આગળ વધશે એવી ભાવના વ્યક્ત કરીએ છીએ અને ધોરણ 11ની વિદ્યાર્થીઓને આ ગણેશ વંદના રજૂ કરવા બદલ અભિનંદન સર. ખૂબ ખૂબ આભાર. આજનો યુગ ડિજિટલ છે. સોશિયલ મીડિયા આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે, પરંતુ તેનો ઉપયોગ સમજદારીથી કરવો એટલો જ જરૂરી છે. સોશિયલ મીડિયા આપણને દુનિયાથી જોડે છે, પણ અતિરેક થાય તો આપણને પોતાથી પણ દૂર કરવો. અને સોંગ ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ. साल रहने के बाद जब हम इंसान को स्मार्ट माना जाता था, क्योंकि हम सब मिलजुल कर रहते थे, एक दूसरे की सहायता करते, एक साथ हंसते, खेलते, नाचते, गाते और खुशियाँ मनाते. हम हर लम्हा अपनी आंखों से देखते, उसे महसूस करते, उसे जीते और उन्हीं यादों को समझते. जो दिल से लगे उसे कह दो हाय 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 हाय. जो दिल ना लगे उसे कह दो बाय 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 बाय. आने दो दिल में आ जाने दो, कह दो मुस्कुरा दो हाय 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 हाय. जाने दो दिल से चले जाने दो, कह दो घबरा दो बाय 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 बाय. Love you जिंदगी कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं. भूल जाते हैं खुशियाँ जो अपनों के साथ रहने करते हुए भूल रहे हैं कि अब सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है. रात दी गल सुनियो सुनियो वे, रात दी गल सुनियो सुनियो वे, कोई ना चार छुसे रे.
तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो, मेरा नया शिकार। दम 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 घुटता है, घुटता है दम 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 घुटता है, दुखता है दिल दुखता है, दम 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 घुटता है, डर है अंदर छुपता है, दम 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 दम। पल पल का मरना, पल पल का जीना, जीना है तुमका। दम 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 घुटता है, घुटता है दम 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 घुटता है। अब समय आ गया है कि हमें मोबाइल से भी ज्यादा स्मार्ट बनना होगा। मैं जानती हूँ कि मोबाइल के बिना अब रहना नामुमकिन है। एक छोटी कोशिश तो कर सकते हैं कि मोबाइल से थोड़ा दूर रहे और अपनों के साथ समय बिताएं। जिस दिन ऐसा होगा आपको ये दुनिया नहीं लगेगी, ये सारा जगह पर चलना लगेगा। ખૂબ ખૂબ અભિનંદન સર્વ વિદ્યાર્થીઓ. સ્ક્રીન છે હાથમાં, પણ વિચાર હોવો જોઈએ કે સોશિયલ મીડિયા ઉપયોગી છે જો આપણે તેનો ઉપયોગ સમજદારી, સંયમ અને જવાબદારીથી કરીએ. ટેકનોલોજી મિત્ર બને જો સંયમ રાખીએ સાથે, નહીંતર એ જ બને અવરોધ જો વિચાર્યા વિના વાપરીએ હાથેથી. આ સુંદર સંદેશ માટે તમામ કલાકાર વિદ્યાર્થીઓનો પુનઃ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ. જ્યાં દીકરી આગળ વધે ત્યાં દેશનો ગૌરવ વધે. આજની ભારતની દીકરી માત્ર સપના નથી જોતી, પરંતુ સ્વપ્નને સાકાર કરવાની હિંમત પણ ધરાવે છે. આજે ભારતની નારી દરેક ક્ષેત્રમાં ચેમ્પિયન બની રહી છે. શિક્ષણમાં, રમતગમતમાં, વિજ્ઞાનમાં અને સંસ્કારમાં. જે હવે આપણે માણવા જઈ રહ્યા છીએ ઇન્ડિયા વુમન ચેમ્પિયન સોંગ, જે દીકરીના આત્મવિશ્વાસ, શક્તિ અને સ્વાભિમાનનું પ્રતીક છે. જમનાબાઈ શાળા એટલે જ્યાં દીકરીઓને ભણતર નહીં પરંતુ પોતા પર વિશ્વાસ કરવાની તાકાત મળે છે. ચાલો તાળીઓના ગડગડાટ સાથે ભારતની શક્તિ, ભારતની નારી અને ભારતની ચેમ્પિયન દીકરીઓને સમર્પિત આ પ્રેરણાદાયી ગીત માટે આવકારીએ ધોરણ 10 વિદ્યાર્થીઓને ઇન્ડિયા વુમન ચેમ્પિયન સોંગ. जब हरमनप्रीत कौर के करियर की सबसे ऐतिहासिक पारी सेमीफाइनल में देखने को मिली। ये मैच भारत और ऑस्ट्रेलिया के बीच
में होते जब हमारी टीम इंग्लैंड से सिर्फ 9 रन से हारी। 191 पर टीम से 219 पर ऑल आउट हुई। कुछ करिए नस नस मेरी बोले कुछ करिए बस बस बड़ा बोले कुछ करिए ओ कोई तो चल सिद्ध खड़िए तू बेतरी या मरिए और कोई तो चल सिद्ध खड़िए तू बेतरी या मरिए दक्षिण अफ्रीका દીકરી છે શક્તિની ઓળખ, દીકરી છે ભારતની શાન, સાહસ, સંસ્કાર અને સપનાથી ઘડાય છે નારીનું માન. વિદ્યાર્થીની બહેનો દ્વારા રજૂ થયેલ આ ઉષ્માભર્યું ઇન્ડિયા વુમન સોંગ માત્ર એક પ્રસ્તુતિ નહોતું પણ ભારતની નારી શક્તિનું ગૌરવપૂર્ણ પ્રતિબિંબ હતું. આ ગીતે આપણને યાદ અપાવ્યું કે ભારતની મહિલાઓ માત્ર સહનશક્તિ નહીં પણ સક્ષમ, સશક્ત અને સ્વાવલંબી છે. નારી આગળ વધે જ્યાં ત્યાં રાષ્ટ્રને ગૌરવે આ સુંદર પ્રસ્તુતિ માટે તમામ કલાકાર વિદ્યાર્થી બહેનોનો પુનઃ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે ક્ષણ આવી છે ભક્તિ, જ્ઞાન અને ઉત્સાહથી ભરપૂર રાસની, જ્યાં તાલ છે, તાળીનો લય છે, ભક્તિનો આનંદ, શ્રી કૃષ્ણની ગાનો. જ્યાં તાળીનો તાલ વાગે ત્યાં કાનજી આપમેળે આવે. રાસ છે સંસ્કૃતિ, રાસમાં છે પરંપરા. કૃષ્ણ વિના અધૂરી આ ધરતીની દરેક કથા. તાવો તાળી અને સ્મિત સાથે આ સુંદર રાસને વધાવીએ. ધોરણ 12ની વિદ્યાર્થીનીઓએ શ્રી કૃષ્ણના સ્વરૂપે રાસ કાનજી ક્યાં રમી આવ્યા પ્રસ્તુત કરવા જઈ રહી છે. ધોરણ 12ની વિદ્યાર્થીનીઓ રાસ કાનજી ક્યાં રમી આવ્યા રાસ. કે હેલો મારો સાંભળો ને રણો
ખૂબ આભાર. તમે મંચભાઈ આશાએ શિક્ષક હેઠળ અમારા આદરણીય આચાર્ય શિક્ષક મિત્રોની ભાવસભર સંગીતમય રજૂઆત જોરદાર તાળીઓ સાથે આવકારીએ આચાર્ય અને શિક્ષકો. પાછળ ઉભેલા તમામ વિદ્યાર્થીની બહેનોને વિનંતી, બેસીને જો, ખુરશી પર બેસી જવા વિનંતી. हर कोशिश में हो बार बार तर दरियाओं को आर पार आशा है तूफानों को चीर के मंजिलों को छीन ले आशा है अब मुश्किल नहीं कुछ भी नहीं તે ફક્ત ગીત ન હતું, પરંતુ અમારા સંઘર્ષ, સમર્પણ અને સ્નેહની હૃદયસ્પર્શી ઝાંખી હતી. આજના આ અમારા ગૌરવવંતા કાર્યક્રમને ગૌરવશાળી જેમણે બનાવ્યો છે એવો મારો સર્વ આ જમનાબાઈ પરિવાર ને હું આજે હૃદયપૂર્વક આવકારું છું. તેમજ મારી દીકરીઓ કે જેમણે આ કાર્યક્રમને જીવંત બનાવ્યો છે એમને પણ હું આવકારું છું. મિત્રો, આજનો દિવસ 75 વર્ષની ઉજવણી એ કંઈ અંત નથી, પરંતુ નવા સપનાઓ, નવા લક્ષ્યોની શરૂઆત છે. તો મિત્રો, જય દીકરીઓ, જય મારો જમનાબાઈ શાળા પરિવાર અને જય મારી શાળા જમનાબાઈ. થેન્ક યુ. આભાર આચાર્ય શ્રી આપનો. મિત્રો, આજે અમે જે આ ગીતની રજૂઆત કરી છે તે ફક્ત ગીત ન હતું, પરંતુ અમારા સંઘર્ષ, સમર્પણ અને સ્નેહની હૃદયસ્પર્શી ઝાંખી હતી. આજના આ અમારા ગૌરવવંતા કાર્યક્રમને ગૌરવશાળી જેમણે બનાવ્યો છે એવો મારો સર્વ જમનાબાઈ પરિવાર ને હું આજે હૃદયપૂર્વક આવકારું છું. તેમજ મારી દીકરીઓ કે જેમણે આ કાર્યક્રમને જીવંત બનાવ્યો છે એમને हे डंगर वाग्याने माना वेणा
કાર્યક્રમની 5 કૃતિ એ વલસાડના ચિરાગ ડાન્સ એકેડમી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આપણે સૌ ચિરાગ ડાન્સ એકેડમી વલસાડનો Thank you.